લો ઇન્વેસ્ટમેન્ટમાં ફાસ્ટ ડેલી કેશ આપણને મળે એવા 3 ગૃહ ઉદ્યોગ હું તમને આજના એપિસોડમાં જણાવવાનો છું. એની સંપૂર્ણ ડિટેલ જણાવું એ પહેલાં આ વાત થોડી સમજવા અને જાણવા જેવી છે. આજના ટાઈમમાં કોઈ પણ ધંધો હોય, માર્કેટમાં કોમ્પિટિશન ઘણું બધું છે, પણ ઓલરેડી કોમ્પિટિશનમાં આપણે પોતાના ધંધાને લઈને આગળ નીકળવું, ગ્રો કરવો એ પણ એક આવડત, એક કલાનો વિષય થઈ પડ્યો છે. આજના ટાઈમે તમે જોયું હશે કે એક એક્ઝામ્પલના માધ્યમથી આપણે સમજીએ તો ઓલરેડી જે પણ આપણે મોબાઈલ વાપરતા હોઈએ છીએ એમાં ઘણા બધા એપ્સ હોય છે. હવે એ એપમાં ઓલરેડી આપણે ફેસબુકનો પણ યુઝ કરતા હોય છે, ઇન્સ્ટાગ્રામનો પણ યુઝ કરતા હોય છે, યુટ્યુબનો પણ યુઝ કરતા હોઈએ છે. હવે યુટ્યુબ એવું પ્લેટફોર્મ છે કે ઘણા બધા વિડીયો, ઘણી બધી જાણકારીવાળા વિડીયો અને ઘણું બધું નોલેજ આપણને મળે એવા એ વિડીયો ત્યાં આગળ અવેલેબલ હોય છે. પણ તેમ છતાં પણ ફેસબુક પર પણ જે પણ રીલ્સ હોય છે એમાં પણ ઘણું બધું જાણવા મળે એવું હોય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આજે કોઈ પણ મૂવીઝ બનતું હોય, પિક્ચર બનતું હોય તો સમથિંગ 1.5 પોણા 2 કલાક, 2 કલાક, અઢી કલાકનું બનતું હોય છે અને છતાં પણ લોકો એ જોવા માટે આકર્ષાતા હોય છે. એમાં કહાની એવી હોય છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, ઘણું બધું આપણા ધંધાને લગતું આમાંથી શીખવા મળશે. તો એ જે પણ 2-2.5 કલાક સામે આપતા હોય છે તો ક્યાંક ને ક્યાંક 2-2.5 કલાક એમનું માઇન્ડ ત્યાં જકડાઈ રહેતું હોય છે. હવે જે પણ કહાની બનાવનારો, જે પણ પ્રોડ્યુસર હોય છે કે જે પણ ડાયરેક્ટર હોય છે એનામાં એવી કલા હોય છે. સાથે જો કે જે પણ કલા કરતા બતાવનારા જે પણ કારીગરો કે જે હીરો હિરોઈન હોય છે એમનામાં પણ પોતાની આવડત એવી હોય છે કે જેના કારણે બધું મળીને ટોટલ થઈને માણસને જે પણ માઇન્ડ હોય છે ડાયવર્ટ કરી લેતા હોય છે. પણ એની સામે આજના ટાઈમમાં જે કોમ્પિટિશન છે એની સામે ઘણા બધા સિરિયલ એપિસોડ એવા છે કે જે આજના ટાઈમે આપણે એવું વિચારીએ છીએ કે માર્કેટમાં આ વસ્તુ નહીં ચાલે, છતાં પણ ઘણી બધી સ્ટોરી ટીવી છે કે એવા ઘણા બધા એપ છે કે જેને આપણે વધારે જોતા નથી, પણ એના પરની એક એડ જ્યારે આવતી હોય છે અને જ્યારે એડ આપણે સ્કીપ નથી કરી શકતા કારણ કે એપિસોડ એવો હોય છે કે હવે પછી શું થશે, હવે પછી શું થશે, એવી આપણને જાણવાની ઉત્સુકતા વધતી જતી હોય છે. ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડને એ લોકો ડાયવર્ટ કરીને પકડી રાખતા હોય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આજના ટાઈમે ધંધો કોઈ પણ હોય, આપણે એવું વિચારીએ કે કોઈ પણ ધંધો આપણે સ્ટાર્ટઅપ કરીએ પણ એ પેલા માર્કેટમાં ઘણું બધું કોમ્પિટિશન છે પણ આજે પણ કોમ્પિટિશન હોય છે એને જોઈને આપણે હારી જતા હોઈએ છીએ કે ઓલરેડી આપણે જે પણ ધંધો ચાલુ કરવાનું વિચારીએ છીએ એ ઓલરેડી કોઈકનું કોઈક વ્યક્તિ આગળ માર્કેટમાં કરતી હોય છે. પણ એવું જરૂરી નથી કે એને જોઈને આપણે એ જે પણ વિચાર્યો છે ધંધો આપણે સ્ટાર્ટઅપ ના કરીએ. એનાથી કંઈક યુનિક આવડત લઈને જો આપણે માર્કેટમાં ચાલીએ છીએ તો ઓલરેડી એનો જે પણ ધંધો એ કરે છે કે જે આપણે કરવાના છીએ તો એ ધંધાને પણ સાઈડ મારીને આપણે આગળ નીકળી શકીએ. પણ એના માટેની કંઈક એક્સ્ટ્રા આપણામાં સ્કિલ, આવડત હોવી જોઈએ. તો ટૂંકમાં પોતાની પર્સનલી આવડતથી આપણે પોતાના ધંધાને ગ્રો કરી શકીએ. તો વેલ હું તમને હવે જણાવું કે જે પણ 3 ગૃહ ઉદ્યોગો છે કે જે પણ સિમ્પલી સ્મોલ બિઝનેસ આઈડિયાઓ છે કે જેના માધ્યમથી આજના ટાઈમે પાર્ટ ટાઈમ કામ કરીને પણ તમે દિવસના સારા એવા પૈસા કમાઈ શકો. તો શરૂઆત આપણે કરીએ કે શહેરના કોઈ એવા વિસ્તારથી કે જ્યાં આગળ મોર્નિંગમાં આપણે કોઈ કામથી જ્યારે નજીકના શહેરમાં જતા હોઈએ છીએ ત્યારે તમે પણ જોયું હશે કે લોકો જે પણ પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત હોય છે કે જે લોકોને દિવસે સમય નથી મળતો કે એ લોકો પોતાના ધંધામાં કે નોકરીમાં કોઈ પણ પ્રકારે રોકાયેલા રહેતા હોય છે, બિઝી રહેતા હોય છે, તો એ લોકો સવારના મોર્નિંગમાં વોક કરતા હોય છે, અલગ અલગ પ્રકારના યોગા કરતા હોય છે. સમથિંગ રોડની બંને સાઈડ પર આ ક્યાંક ને ક્યાંક આપણને તમારી નજરે પણ ચડ્યું હશે, મારી નજરે પણ આવા વ્યક્તિઓ પડતા હોય છે કે જે લોકો હેલ્થ માટે જાગૃત હોય છે, જે લોકો કસરત કરતા હોય છે, યોગા કરતા હોય છે. હવે આ ટાઈમ કે જ્યાં આગળ બાગ હોય છે યા તો એવું સેન્ટર કે જ્યાં આગળ બિલકુલ પબ્લિકની અવરજવર, એટલી બધી સાધનોની અવરજવર નથી રહેતી એવી કોઈ ચોકડી હોય છે કે જ્યાં આગળ મોર્નિંગમાં બિલકુલ વાતાવરણ એકદમ ચોખ્ખું ને શાંત હોય છે. ત્યાં આગળ એ લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે અને જે પણ યોગા કરતા હોય છે વગેરે વગેરે, ટૂંકમાં શરીર જે પણ હેલ્થી રહે એ માટેની જે પણ ક્રિયાઓ હોય છે કરતા હોય છે. તો આ જગ્યા પર તમે આજના ટાઈમે જે પણ ફણગાવેલા ચણા છે, ફણગાવેલા મગ છે અને કાચું પપૈયું, એક કચુંબર છે એનું બનાવો છો. આ વસ્તુ મિત્રો એવી છે કે હેલ્થ માટે ઘણી બધી જરૂરી છે કે જેમાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ આ બધું મળી રહેતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકો આ બધી વસ્તુને જીવનમાં ગ્રહણ કરતા હોય છે પણ સમયના અભાવે એ લોકો આ વસ્તુ કરી નથી શકતા હોતા. તો એ જ વસ્તુ તમે ત્યાં આગળ એક નાના ટેબલના માધ્યમથી પ્રોવાઈડ કરી શકો. શરૂઆતના દિવસમાં તમે ખાલી સ્ટાર્ટઅપ બેઝ માટે ખાલી એક વસ્તુનો ઉપયોગ કરી શકો કે જેમાં ફણગાવેલા મગ છે યા તો ફણગાવેલા ચણા છે યા તો કાચું જે પણ પપૈયું છે, કચુંબર છે કે જેમાં મરચું, મીઠું ઉપરથી સ્વાદ પ્રમાણે નાખેલું હોય છે. તો આ બધી વસ્તુ હેલ્થ માટે ઘણી બધી સારી છે અને એના માટે તમારે એક્સ્ટ્રા જાહેરાત કરવાની કોઈ પણ જરૂરત નથી કારણ કે આજના ટાઈમે દરેક જે પણ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ છે એ વ્યક્તિને ખબર જ છે. તો હેલ્થ માટે એ લોકો આ વસ્તુ લેતા હોય છે. તો આ વસ્તુ તમે પ્રોવાઈડ કરી શકો કે જેમાં સમથિંગ તમે એક ડીશના જો 10 રૂપિયા પણ રાખો છો તો એની સામે તમને માત્ર ને માત્ર 5 રૂપિયા પ્રોફિટ થતું હોય. મિત્રો 10 રૂપિયા ડીશના રાખો છો એમાં માત્ર ને માત્ર 5 રૂપિયા જો પ્રોફિટ થતું હોય તો સમથિંગ તમે સવારના મોર્નિંગમાં જો 30-40 ડીશ જો
સેલિંગ કરો છો કે જે માત્ર ફણગાવેલા મગ છે, તો સિમ્પલી 200 રૂપિયા તેમાં તૈયાર તમને મળી જતા હોય છે કલેક્શન, બરાબર છે. તો એની સામે આપણે ખાલી પ્રોફિટની જ વાત કરી છે મિત્રો, તો એની સામે જે પણ ફણગાવેલા ચણા છે યા તો પપૈયાનું મતલબ કાચા પપૈયાનું કચુંબર છે, આ બધી એક્સ્ટ્રા વસ્તુ તમે જે પણ જાણો છો જે હેલ્થ માટે જરૂરી છે, તો ધીમે ધીમે કરતાં એ પણ તમે એમાં પ્લસ કરી શકો અને આવી રીતના પોતાનો બિઝનેસ ધીમે રહીને તમે સ્ટાર્ટઅપ કરી શકો કે જેમાં તમે મોરિંગા એટલે કે સરગવા અને જે પણ જ્યુસની મેં આગલા એપિસોડમાં વાત કરી હતી એ પણ આમાં એડ ક્યાંક ને ક્યાંક કરી શકો. અને આવી રીતના પાર્ટ ટાઈમ કામ કરો કે જેમાં સિમ્પલી તમારે કલાક 1.5 કલાકનું જ વેઇટ કરવાનું હોય છે અને જે પણ તમને ફાસ્ટ કેશ આ જગ્યાએ તમને જનરેટ થઈ જતું હોય છે અને એમાં પણ રોકાણ પણ ના જેવું હોય છે. આજની જે કંઈ બદલાતી લાઈફસ્ટાઈલ હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણને જે પણ બજારના માર્કેટમાં જે પણ વસ્તુઓ મળે છે એનો ક્યાંક ને ક્યાંક જીવનમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જે આપણા જીવન માટે બિલકુલ એક ઝેર સમાન હોય છે, પણ ના છૂટકે એનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો આજની લાઈફ સ્ટાઈલ હોય છે એના કારણે જે પણ જીવનમાં પ્રોબ્લેમો આવતા હોય છે એનાથી બચવા માટે આજે લોકો ઓર્ગેનિકતા તરફ વળ્યા છે. તો એમાં જે પણ હર્બલ શેમ્પૂ છે યા તો પછી ઉગટન છે યા તો પછી હર્બલ જે પણ ફેસ પેક છે, આવી કોઈ બી વસ્તુ તમે તૈયાર કરી શકો કે જે ઓલરેડી આપણી આજુબાજુ જે પણ લીમડો, ગુલાબ જળ છે યા તો પછી મોગરાના ફૂલનું જળ છે, આ બધી વસ્તુ એવી છે કે હેલ્થ માટે ઘણી બધી જરૂરી હોય છે. તો ઓલરેડી જે પણ માર્કેટમાં મળતી હોય છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલવાળી હોય છે. તો બિલકુલ પ્યોર તમે આ વસ્તુ લોકોને આપી શકો અને એના માટે જે પણ માર્કેટમાંથી આપણે લાવવાની વસ્તુઓ હોય છે કે જેમાં બીબું કંઈ લાવવાનું હોય છે, પછી જે પેકિંગ માટેના પાઉચ લાવવાના હોય છે, આ થોડી ઘણી એક્સ્ટ્રા વસ્તુ એવી છે કે જે સિમ્પલી ઓછા રોકાણથી તમે 500-700 રૂપિયાથી પણ સ્ટાર્ટઅપ કરી શકો એવી વસ્તુ છે. મિત્રો આ જગ્યાએ હું તમને ધંધો સ્ટાર્ટઅપ કરવા માટે એક પાર્ટ ટાઈમ એક એવો આઈડિયા કે જેના માધ્યમથી આપણે માર્કેટમાં પગ પેસારો કરી શકીએ કે આ એક વસ્તુ આપણે ટ્રાય કરી શકીએ કે આ વસ્તુ ચાલે છે કે કેમ. ઓલરેડી ટ્રાય બેઝ પર આ વસ્તુ તમને કરવાની કહું છું, ના કે એની પાછળ તમે હજારો રૂપિયા ખર્ચી રોકાણ કરી અને આ વસ્તુ તમે ચાલુ કરો, એવું મારું બિલકુલ કહેવું નથી. પણ આ એવા સિમ્પલ આઈડિયા છે કે જેના માધ્યમથી આપણે એક સ્ટાર્ટઅપ કરી શકીએ અને એના માધ્યમથી આપણે બીજો ધંધો પણ ગ્રો કરી શકીએ. તો પોશાક એ આપણા જીવનનું એક અંગ છે આજના સમયે, તો એના વગર તો માણસને ચાલવાનું નથી. તો એક પોશાક સાથે સંકળાયેલી એક એવી વસ્તુ છે કે આજના ટાઈમે ગામડા લેવલે પણ ચાલી શકે કે જે આપણે એક ક્લોથ પ્રેસિંગ સર્વિસ પણ માણસને પ્રોવાઈડ કરી શકીએ કે જે ઓલરેડી આપણને એવું લાગતું હોય કે આ વસ્તુ ગામડામાં ચાલે નહીં, પણ તમે જસ્ટ એક ટ્રાય બેઝ પર પણ ચાલુ કરો છો, તમારો જે પણ ધંધો ઓલરેડી ચાલે છે એની સાંકળીને એની સાથે જોઈન કરીને જો એક ટાઈપ ઓફ બિઝનેસ કરો છો તો એક સ્ટાર્ટઅપ તમને સારી એવી આવક આ પણ આપી શકે. કારણ કે આ ઓલરેડી જે પણ પોશાક આપણે ઉપયોગમાં લેતા હોય છે પહેરવેશ માટે, તો એ પહેરવેશ ક્યાંક ને ક્યાંક કરસ્ટલી વાળો થઈ જતો હોય છે. તો નેક્સ્ટ એને પ્રેસ કરવાની, આયરન કરાવવાની જરૂરિયાત ઊભી થતી જ હોય છે કે જે ઘણા લોકો ગામડા લેવલે રહેતા હોય છે, તો એ લોકો પણ નજીકનું જે પણ નાનું શહેર હોય છે કે નાનકડું ગામ હોય છે ત્યાં આગળ આ બધી સર્વિસ જ્યાં પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે જે સેન્ટર પર, એનો એ લોકો સંપર્ક કરતા હોય છે. તો આ વસ્તુ તમે પણ પોતે ટાઈપ ઓફ બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરી શકો. બિલકુલ આ સિમ્પલ અને સ્મોલ બિઝનેસ આઈડિયાઓ એવા છે કે જેના દ્વારા આપણે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પણ ઇન્કમ કરી શકીએ કે જે આજના ટાઈમે આપણે જે પણ બેરોજગારી છે યા તો એક્સ્ટ્રા ઇન્કમની આપણને જરૂરિયાત છે, ક્યાંક નીડ છે, એ નીડ આપણે આ જે પણ માધ્યમ મેં તમને ગણાવ્યા એના માધ્યમથી ક્યાંક ને ક્યાંક પૂરી કરી શકીએ. એવા ઘણા બધા ઓપ્શનો અને ઘણી બધી શક્યતાઓ મિત્રો રહેલી છે, પણ માત્ર શરત એટલી જ છે કે ક્યાંક ને આપણે સ્ટાર્ટઅપ ના કરીએ ત્યાં સુધી આપણને આની સચ્ચાઈનો ખ્યાલ ના આવે. વેલ બાકી આજના એપિસોડનો કરીએ એન્ડ આ જગ્યાએ, અને આવતા એપિસોડમાં કંઈક નવું જ લઈને નવી જ માહિતી સાથે ફરીથી મળીએ એવા જ એક પ્રોમિસ સાથે છૂટા પડીએ. તો આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.